તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હાંજ પડી ગઈ છે મિત્રો, અને ત્યારમાં હે ને કબૂતર હે ને આપણે ઉડવા ગયા હતા, બધા પાછા આવતા રહ્યા છે. એમ તો બધા હે ને પાછા બે ગયા છે, અને ઈંડા હજી છે ને એકના ફૂટા છે નહીં, બચ્ચા બહાર નીકળવાની આજ છે ને તૈયારી હતી. આજે હે જે બહાર નીકળ્યા નથી બચ્ચા અને આ ઈંડા છે ને પાકી ગયા છે, અને આને માર એટલો બનાવ્યો છે, જોઈ લ્યો. અને બીજા છે ને હવે આગળ આપણે સેટઅપમાં હાલ્યા છે. આને મિત્રો આપણે દઈ દેવાનું છે. કોઈને જોતું હોય ને તો કોમેન્ટ કરી નાખજો બધાની. જો બે કબૂતર છે આવા આકડાને, જો માળખો બનાવી નાખ્યો છે, એટલો બીનો છે. અને જે આપણું એક મોરપીસ છે ને ત્યાં છે, આપણે છે ને ગોતતા એવી હેરે મિત્રો એ છે ને આઈકણ નીચે લગભગ હોય એને એવું લાગે છે, અથવા આઈકણ ઉપર ચડી ગયું છે. આપણને જ્યાં પાકી ખબર નથી, આપણે તોય કદાચ છે ને ઉપર ચડી અને જોઈ લે. બધા કબૂતર મિત્રો ગાયબ થઈ ગયા છે, જો અહીંયા નથી, અને અહીંયા ક્યાંય બેઠા નથી, નીચે નથી, ઉપર બેઠા નથી. ઉપર એક કબૂતર બેઠું છે આવડું, લગભગ આવડું આ જ હતું. હા, એ એક જ બેઠું છે, અને ભૂરી છે ને આપણે ઈંડામાંથી બેઠી છે. આમાં હવે બચ્ચા છે ને બહાર નીકળશે. આમાં છે મિત્રો છે ને એક ઈંડું છે ને પાછળ એક મેકું છે, પાછળથી છે ને આમાં એક મેકું છે, પણ કેટલું પાક્યું હોય ને કાંઈ ખબર નથી. છે નહીં જે આપણે હેઠા ઉતરીને આપણા કબૂતર ગોતવા પડશે. બધા હમણાં જો અહીંયા એવાયા થઈ ગયા છે, અહીંયા બેઠા જો ચણે છે બધા. અહીંયા કારણ આપણે હાલ્યા છે. હા છેલ્લા હું અહીંથી કબૂતર ઉડાડતો જતો, ઓલા બધા ઓલાને કહેતો, બધા એને ક્યાં લેતો અહીંયા કેમ દાણા પીડા ખાય. બધા જો ત્રણ આ બાજુ આવ્યા છે, એ હું અહીંથી આવ્યું છું. અને જે આવે છે તાર હું ઘણા સાંભળે બેઠા છે, અહીંયા બેઠા છે. અહીંયાથી આપણે બોલાવી અને પછી ઉડાડી પાછા અહીંયાથી બધા એકારે છે ને ઉડાડી જોઈએ આજ કેટલી ઘડી ઉડે, ટ્રાય કરીએ આપણે. અને ટાઈગરને જે ખવડાવવાનું બાકી છે, તો એને આપણે છે ને થોડીક વાર પછી આપણે એને ખવડાવી દઈ, અને ટ્રેનિંગ થોડુંક કરવાનું છે. ટ્રેનિંગ થોડીક આપી દઈ, બધું કરવાનું છે. ઘોડી લઈ લે સાઈડમાં સીડી જોકે. અને હવે છે ને ટાઈગરને પહેલાં આપણે ખવડાવી લઈ, એને થોડીક ટ્રેનિંગ આપણે દેતા એવી. માતાજી મિત્રો, એને જય રામ પેટ સ્વાગત છે તમારું આજ નંબર એક નવો વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મિત્રો આજે છે ને આપણે સિરાજીએ ઈંડું મેકી દીધું છે, અત્યારે બી હાલ જ મેક્યું છે. જો તમને હમણાં છે ને બતાવું. અને આ બધું આપણું ગલુડિયું છે ને રખડે છે, મારખો કંઈક કરે છે. અત્યારે હાલમાં ઈંડું મેક્યું ને તો પછી અહીંયા જે જૂના મારખા હતા ને કબૂતરના, જો આ પીડ્યા, એ આપણે છે ને એક મૂકીને ઓલામાં છે ને મેકી દીધું છે, એટલે છે ને એ ઈંડા માથે બેવી શકે. બે મારખો અંદર મેક્યો છે ને ઈંડું માથે મેક્યું છે. હું સીવશે કે નહીં સીવે એ કાંઈ ખબર નથી. અભી હાલ છે ને તાજું તાજું મેક્યું જ છે, એટલે કાંઈ ખબર નથી. મેક્યું છે, હવે માથે બેવે કે ન બેવે એ કાંઈ નક્કી છે નહીં. મેં કે બેવી જાય તો સારું છે, નકર તો આ બાજુ આપણે છે ને કબૂતર રખડે છે, જોઈ લ્યો. અને અત્યારે આપણે છે ને લાઈવ સ્ટ્રીમ કરવાની છે થોડાક સમય પછી. અત્યારે લાઈવ ચાલુ જ હતું આપણું યુટ્યુબમાં. જે કોઈ ભાઈએ જોયું હોય કોમેન્ટ કરી નાખજો. અને હવે આપણે કબૂતરને ઉડાડવાના છે થોડીક વાર પછી. અત્યારે છે ને ચરવા વિતરા છે બધા કબૂતર, એટલા માટે જોઈ લો. આપણું આ મુખી આવ્યું મિત્રો, એ મિત્રો એક ઈંડામાં બે જાય ને મુખી, એટલે પછી તો સિરાજી છે ને બેવી શકશે. અને ઈંડું છે ને મુખી અને સિરાજી બેયનું છે, એટલે કેવું ઈંડું કેવા બચ્ચા આવશે એ તો કાંઈ નક્કી છે નહીં. જોઈએ આપણે કેવા આવશે ને કેવા નહીં આવે. અને આ બધું આપણા બધા છે ને કબૂતર રખડે છે, ખાય છે, કાંઈક ખાય છે. હું ખાતા હોય કાંઈ ખબર નહીં. બધાને આપણે છે ને ઉડાડવાના છે, પણ મેં કીધું ને રખડે છે ને, એટલે મેં કીધું ઉડાડવા નથી. થોડીક વાર છે ને પછી આપણે ઉડાડશું. જ્યાં ઘણા છે ને મોરપીસાના માથે રખડે છે, જો આ કંઈક કરે છે. ગૌતમ આ બધાને ઉડાડતો, આમ ઉડાડ. આવા બધાને ઉડાડવાના છે. આ મોરપીસને એ બધા ન ઉડાડતો, બાકી બધાને ઉડાડી દે. જો આ મોરપીસ મિત્રો આટલું ઉડી શકે છે મોરપીસ, એટલે આ કેટલું ઉડે જો.
આ મિત્રો મોર પીછે છે પણ એ થોડીક જ વાર ઉડી શકશે, જાજી ઘડી નહીં ઉડી શકે જો બેહી ગયું. અને આ બાજુ આ બધા આકાશે ચક્કર રખડે છે. અને આ જો ગુલાટીમાં જ આ બાજુ બધા બચ્ચા મિત્રો કારું બચ્ચું છે ને રખડે છે. આપણું જોઈ લ્યો કેટલું વધારે છે. હા ગુલાટી મારે હો ભાઈ ક્યાં ઓલાડી હેરે ઉડે છે. ઓલાને હારે ઉડાડી મૂકી આખું રખડે છે એ પર. બીજા બધા લગભગ અહીંયા છે એને આપણે ઉડાડી ઉડી શકીએ તો બાકી આપણે ફેન્સીને ઉડાડતા નથી કારણ કે એ ખુદ જ છે ને ઉડી નથી શકતા. હાલો બચ્ચું અહીંયા બેઠું એ બચ્ચું છે. ઘૂઘું એ રવા દે ને રવા દે એ નહીં રવા દે. ઘૂઘાને ઉડાડો તો ઉડાડ એ ઓલા તને ઉડાડ. આને હવે હે ને ઉડાડી આપણે. હા શું કરે હા લે એટલે શું વળી મારખું મૂકી દે જા. મિત્રો મારખો હે ને એમ કે કઈ ખાવાનું છે એટલે હે ને ભૂહે હે માર્યા વગેરે જોઈ જો. આ એ તને ઉડાડને આ તને જે ઉડાડવાનું છે. અને જો આ કારું બધા બે આંકણ જોડી રખડે છે જોઈ લ્યો. જો આમ રખડે ને એક આ બાજુ કારું. તો કારું મિત્રો આમ હતું તો આ કારું કયું છે બધા એ તો આયરો ઉડે છે ને જો જોઈ લ્યો. ને મિત્રો આજ છે ને આપણે છે ને કબૂતરના પગમાં છે ને દોરો બાંધવાનો છે. જે આપણું ટાઈગર કબૂતર રહ્યું ને એના પગમાં છે ને દોરો બાંધવાનો છે. ક્યાંય ગયું આપણું ટાઈગર જોવું કારણ આપણી પેટીમાં મેકેલું છે. એને દોરો બાંધવાનો છે ને. અને તમને 99 લોકોને લગભગ ખબર જ નહીં હોય કે દોરો છે ને હું કામ બાંધવો પડે અને શું લેવા બાંધે છે. ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અને ન ખબર હોય તો આપણે હું સૌને હું બધું તમને બતાવીશ. હમણાં લાઈવ બધું છે ને કહીશ તમને. જે મુખીના ઈંડા તમને બતાવવાના છે પેલા મુખીના સિરાજીના. અને ટાઈગરને દોરો એટલા માટે બાંધવાનો છે અત્યારે એ ડબ્બા ઉપર છે અત્યારે હાલમાં. અત્યારે આપણે હાલ્યા જઈ અને એનો દોરો કરવો પડશે અને પછી બાંધવો પડશે. બાંધી દઉં પછી તમને કહું કે કબૂતરને દોરો શું લેવા બાંધવો પડે અને શું એનું કારણ હોય એનાથી શું થાય એ બધું તમને હે ને આગળ તમને જણાવી દઈશ. તો વ્લોગમાં બધા એને બિનારી ગયો. તો હવે હે ને ટાઈગરને અત્યારે ટાઈગરને બારો કાઢ્યો હતો ટ્રેનિંગ આપીને પછી પાછો અંદર મેકી દીધો છે. પાણી પાઈ દીધું છે. ટ્રેનિંગ આપવા સવારે હું ગયો હતો. અત્યારે દિવસનો સવારમાં ગયો હતો ને અત્યારે હાનનો નથી ગયો. સવારમાં ટ્રેનિંગ આપી દો એટલે હે ને એ પછી બીજી દી સવારે હવે ટ્રેનિંગ આપવાની. અત્યારે અહીં ક્યાંય હે ને ટ્રેનિંગ આપે એવું નથી. અહીં ક્યાંય આપવું ને એટલે ડાયરેક્ટ હે ને ઘીરે વિયો જાય છે. એટલે તમારે મિત્રો કોઈને હે ને ટ્રેનિંગ કબૂતરને આપવી હોય ને એટલે એને ઘરે ખવડાવવાનું અને પછી દાણા કે પાણી ગમે એ લઈ અને સારો પટ હોય આમ ખુલ્લું જગ્યા હોય અહીંયા તમારે હે ને ટ્રેન કરેલા કબૂતરને લઈને જવાનું અને ત્યાં તમારે હે ને એ કબૂતરની ટ્રેનિંગ હે ને આપવાની. એટલે એ કબૂતર હે ને તમારા સિવાય બીજા કોઈ પાસે હે ને નહીં જાય એ હું ગેરંટી આપું છું. બે ખુલ્લામાં તમે મિત્રો હાન પડી ગઈ છે એટલે અંધારું થઈ ગયું છે. અને હવે છે ને આપણા સિરાજીના ઈંડા આપણે જોવાના છે તો ઉપર ચડી જાય આપણે અને પછી તમને હે ને બતાવી. એ પહેલાં હે ને આપણા સેટઅપ ઉપર હે ને ચડી જાય આપણા સેટઅપમાં બતાવી દઈ પહેલાં. આ બધા જો એક અહીંયા આપણો એની જગ્યાએ બેઠો છે. હવની જગ્યાએ કોણ હું બેઠું આ બેની જોડી થઈ ગઈ છે ફાઇનલી. પૂરી બેઠી છે 4 ઈંડામાંથી. અને નીચે મિત્રો 4 ઈંડા છે. 2 મુખીના છે આ બીજા મુખીના. અને આમાં કાળું બેઠું છે. સાંકળે બેઠી છે પૂરીનું નર ઘૂઘું પછાવાર બચ્ચાનું નર. અને આમાં નવું બચ્ચું બેઠું છે મિત્રો આમાં જોઈ લો. અને આના ઈંડા મિત્રો જો હતા ને અહીં આમાં રાખ્યા છે. આ એની કબૂતરી જે છે ને મિત્રો ઈંડા છે ને ઉછરા છે નહીં આપણે જેથી ઉછરે કાંઈ નક્કી નથી. આજે આપણે આના નીચે મીકા છે 4 ઈંડા મિત્રો. 4 ઈંડા મીકા છે. હું ઉછરશે કે નહીં ઉછરે કોમેન્ટમાં બધા જણાવજો. આમાં છે ને કાઢી લે આમાં જોઈ લ્યો
આપણા આકડા હે ને બેઠા હે. આ બેને આપણે દઈ દેવાના હે, ગીવ કરી નાખવાનું છે. જોતા હોય લઈ જજો મિત્રો. અત્યારે લાઈવ ચાલુ હતું જોઈએ છે. આમાં હે ને બે ઈંડું મેક દીધું છે. સિરાજી ઓકે છે, જોડી થઈ ગઈ છે. મૂકીને ઘડીક આપણે કાઢી લઈએ આ બાજુ. જો આને એને મેં